નાગરેચા પરિવાર આપણી સાથે છે. સદભાવના વૃદ્ધાશ્રમ માં 359 કરોડ રૂપિયાનું પોતે અનુદાન આપ્યું છે. કેમ છો? સૌ પ્રથમ તો જય સિયારામ. બોલ જય સિયારામ. જય સિયારામ. અમે માવતરની સેવા માટે અમે દાન કર્યું છે. એ માટે અમને ખૂબ આનંદ થાય છે. ને અમે વિજયભાઈ, ધીરુભાઈ તથા મિત્તલભાઈ નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને આવો તક આપ્યો. આવો વિચાર કેમ આવ્યો? કારણ કે અત્યારે આમ જોવા જાય ને તો એવો અત્યારે જમાનો છે કે કોઈને 5 રૂપિયા એમને આપણે ખર્ચવા હોય તો એ લોકો વિચાર કરતા હોઈએ છે. ત્યારે 359 કરોડ જેટલી માતબર રકમ તમે આપી. પેલા એનું 108 નું કયો. હા, અમે મારા ભાઈ વિનુભાઈ જે હતા એમની ઈચ્છા હતી કે બધો પૈસો અમારે દાનમાં લેવો. એટલા માટે મેં જોયું કે સારું કામ છે એટલે અમે દાન કર્યું. વાહ. તમે પણ થોડુંક. ના પાયે કીધી. ઓકે, ડન. એટલે આપણા નાગરેચા પરિવાર સદભાવના વૃદ્ધાશ્રમ જેમણે સૌથી પહેલા 108 કરોડ રૂપિયાની દાનની જાહેરાત કરી હતી, અને આજે જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમ ભવન 1 નું જ્યારે મોરારી બાપુના હસ્તે લોકાર્પણ થયું ત્યારે એણે ટોટલ 258 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી. એટલે ટોટલ 359 કરોડ રૂપિયા વૃદ્ધો અને વૃક્ષોના લાભાર્થે આ નાગરેચા પરિવારના લાભાર્થે જાય છે. નાગરેચા પરિવાર વૃક્ષો અને વૃદ્ધોના લાભાર્થે આપે છે. ધન્યવાદ.